4 માસના બાળકના પેટમાં જન્મજાત ખામીને કારણે સર્જાયેલા ડાયાફ્રેમેટિક હર્નિયાનું સર્જરી વિભાગે સફળ ઓપરેશન કર્યું। જીકે જનરલ અદાણી હોસ્પિટલના સામખિયાળીના બાળકનું મળ્યું જીવત દાન। જીકે જનરલ અદાણી હોસ્પિટલના 4 માસના બાળકમાં જન્મજાત ખામીને કારણે હોજરીનો ભાગ છાતી ઉપર આવી જતા કોન્જિનેન્ટલ ડાયાફ્રેમેટિક હર્નિયા દબાણ વધવાથી મેડિકલ ઇમરજન્સી સર્જાતા સર્જરી વિભાગે તાત્કાલિક ઓપરેશન કરી બાળકને જીવત દાન આપ્યું હતું। સામખિયાળી ગામના બાળકને જન્મથી જ પેટમાં અને છાતીને જુદા પાડતા ઉદર પટલમાં છેદ હોવાને કારણે હોજરીનો એક ભાગ છાતીમાં ચડી ગયો હોવાથી એક બાજુનું ફેફસું દબાતું હોવાને કારણે બાળકને શ્વાસોચ્છ્વાસમાં તકલીફો ઊભી થતી હતી। જો તાત્કાલિક શસ્ત્રક્રિયા ન કરાય તો ફેફસાને મોટું નુકસાન થાય અને કટોકટી સર્જાઈ શકે એમ સર્જન ડૉક્ટર આદિત્ય ડી પટેલે જણાવ્યું હતું। બાળકમાં આ ખોટ સીટી સ્કેનથી જાણવા મળી હતી। બાળક માતાનું દૂધ લેતું એ સાથે જ ઉલટી થઈ જતી હોવાથી શ્વાસ અને ખોરાક એમ બંને અસર ઊભી થઈ હતી।